ગુડ મોર્નિંગ, કેમ છો બધા? આશા એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 10 ની શરૂઆત આપણે ગઈકાલે કરી હતી. એમાં ભારત કૃષિ વિશે આપણે કાલે કૃષિના પ્રકાર વિશે ભણ્યા હતા. કૃષિના 6 પ્રકાર: जीवन निर्वाह खेती, सूकी खेती, आद्र खेती, स्थलांतरित खेती, बागायती खेती અને સઘન ખેતી. આવા 6 કૃષિના પ્રકાર ભણ્યા પછી આજે આપણે કૃષિની પદ્ધતિઓ વિશે અભ્યાસ કરીએ. મિત્રો, કૃષિની પદ્ધતિઓ જે છે એ કૃષિની પદ્ધતિ 3 છે. એક છે સજીવ ખેતી, બે છે ટકાઉ ખેતી અને 3 છે મિશ્ર ખેતી. એક છે સજીવ ખેતી, બોલો. એક સજીવ ખેતી, ટકાઉ ખેતી, મિશ્ર ખેતી. કૃષિની પદ્ધતિઓ કેટલી થઈ? 3. કૃષિની પદ્ધતિઓ 3: સજીવ, ટકાઉ અને મિશ્ર. આવી 3 કૃષિની પદ્ધતિઓ થઈ. આપણે જોઈએ કે સજીવ ખેતી કોને કહેવાય? તો સજીવ ખેતી એટલે પાકની અંદર, ઉત્પાદનની અંદર આપણે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે, એના કારણે જમીનની ફળદ્રુપતા નાશ પામે છે, ઉત્પાદન ઘટી જાય છે. અને જંતુનાશક દવાના છંટકાવથી પાકની ઉપર થોડી ઘણી દવા રહી જવાથી, આપણા ખોરાકમાં આવવાથી આપણને અનેક પ્રકારના રોગો પણ થવાની સંભાવના છે. એટલે સઘન ખેતી એટલે સજીવ ખેતી એટલે યુરિયા ખાતરની જગ્યાએ, સજીવ ખેતી એટલે યુરિયા ખાતરની જગ્યાએ અળસિયાનું ખાતર, છાણિયું ખાતર અને કમ્પોસ્ટ ખાતર જેવા ખાતરોનો ઉપયોગ કરવાનો. મતલબ કે જૈવિક ખેતી કરવાની. સજીવ ખેતી મતલબ જૈવિક ખેતી કે જે કૃત્રિમ ખાતર છે એનો ઉપયોગ નહીં કરવાનો. કુદરતી ખાતરો છે એનો જ ઉપયોગ કરવાનો. તો યુરિયા ખાતરની જગ્યાએ આપણે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર અને કમ્પોસ્ટ ખાતર જેવા ખાતરોનો ઉપયોગ કરવાનો. સાથે રાસાયણિક જંતુનાશક દવાઓની જગ્યાએ લીમડાનું દ્રાવણ, ગૌમૂત્ર અને છાશનો ઉપયોગ કરી પાક સંરક્ષણ પણ આપણે કરી શકીએ છીએ. પાકોને જંતુઓથી આપણે છાશનો ઉપયોગ કરી, લીમડાનું દ્રાવણનો ઉપયોગ કરી અને ગૌમૂત્રનો ઉપયોગ કરી અને આપણે જંતુઓથી મુક્ત કરી શકીએ. આને કહેવાય સજીવ ખેતી. કઈ ખેતી? સજીવ ખેતી. સજીવ ખેતી એટલે ઓર્ગેનિક ખેતી જેને કહેવામાં આવે છે, કે જેમાં માત્ર ને માત્ર કોઈ દવાઓનો, કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનો નહીં અને જે ખેતી કરવામાં આવે એવી ખેતીને સજીવ ખેતી કહેવામાં આવે છે. સમજાઈ ગયું સજીવ ખેતી? અને આપણે સજીવ ખેતીમાંથી જે પાક આપે ને એમાં સ્વાદ હોય. સજીવ ખેતી જે કરેલી હોય, રાસાયણિક ખાતરનો ઉપયોગ વગરનું શાકભાજી ખાધો તો મીઠું લાગે. શું લાગે? મીઠું લાગે. એ પછી આપણે વાત કરીએ તો ભાઈ ટકાઉ ખેતી. તો ટકાઉ ખેતી એટલે જમીનની ફળદ્રુપતા જગાડવા માટે એને ટકાઉ ખેતી કહેવામાં આવે. એમાં પાકની ફેરબદલી કરવાની. શું કરવાની? પાકની ફેરબદલી કરવાથી ટકાઉ ખેતી થાય છે. પાકની ફેરબદલી કરવાથી ટકાઉ ખેતી થાય છે. એટલે પાકની ફેરબદલી એટલે એક વાર અનાજનું વાવેતર કરવાનું અને બીજી વાર કઠોળનું વાવેતર કરવાનું. અનાજ જે છે એ જમીનની અંદર નાઇટ્રોજન જે છે એ ખેંચે છે અને જે કઠોળ છે એ જમીનની અંદર નાઇટ્રોજન ઉમેરે છે. એનાથી ટકાઉ ખેતી અને જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ત્રીજી ખેતી છે જેને મિશ્ર ખેતી કહેવામાં આવે. તો મિશ્ર ખેતી એટલે ખેતીની સાથે સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરવાનો. ખેતીની સાથે સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરવાનો. એને કહેવામાં આવે છે મિશ્ર ખેતી. એને આપણે શું કહીશું? મિશ્ર ખેતી. અહીંયા આપણે ખેતીની પદ્ધતિઓ ભણ્યા. 3 પદ્ધતિ: સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર
માટે અહીંયા આપણો પદ્ધતિનો પ્રશ્ન પૂરો કરીએ છીએ.